નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર નવો જ એકમ એક નવા ટોપિક સાથે આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. નવો એકમ છે 11મો માપન. હવે માપન વિશે આપણે જો સમજીએ પહેલા કે ભાઈ માપન એટલે શું, જો એનો આપણે અર્થ સમજીએ ગુજરાતીમાં. માપન એટલે માપવું, માપન એટલે માપવું. આજે આપણા રોજિંદા જીવનની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ બધું ઉપયોગી માપનની અંદર કરાવવું હોય છે. જેમ કે ખેતરનો પ્લોટ હોય, ખેતરની વાડ હોય, કોઈ શહેરની અંદર તમારે પ્લોટ લેવો હોય, તો આ બધું જે છે એ બધું તમારે આ માપન આવડવું બહુ આવશ્યક છે. એવું જરૂરી નથી કે તમારા અભ્યાસક્રમમાં જ માપન ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવનમાં બહુ ઉપયોગી છે. તો આજે આપણે એના વિશે થોડો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે સૌપ્રથમ એની થિયરી થોડી જોઈએ કે ભાઈ માપન શું છે, પછી આપણે નેક્સ્ટ એના દાખલા ગણીશું. તો જો અહીંયા આપણને આપેલું છે સૌપ્રથમ ક્ષેત્રફળની વાત કરીએ. હવે ક્ષેત્રફળ યાની શું? હવે ક્ષેત્રફળ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો એક આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ભાઈ ક્ષેત્રફળ એટલે શું. તો અહીંયા હું એક આકૃતિ દોરું છું. આ એક ચોરસ છે, બરોબર? આ ચોરસ છે. હવે આપણે ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે આકૃતિ વડે સમતલમાં જે જગ્યાના માપે તેને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. હવે અહીં આપણને આકૃતિ બતાવેલી છે કે આકૃતિની અંદર આકૃતિ વડે આ જે સમતલમાં જે જગ્યા રોકે છે, આ આકૃતિ આપણે જોઈ લીધી, એક ચોરસ છે. હવે ચોરસની આ બાઉન્ડ્રી બંધ કરી દઈએ. અહીંથી જો આ બંને બધા રેખા દ્વારા બંધ કરી દીધી. તો અંદર જે જગ્યા રોકે છે, આ અંદરની જે જગ્યા રોકે છે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ક્ષેત્રફળ કહેવાય. કે આકૃતિ વડે આપેલા સમતળ ની જે હદ છે, હદને અંદરનું જે ભાગ જે છે એ ભાગને શું કહેવાય છે? ક્ષેત્રફળ કહેવાય છે. એટલે કે આપેલી આકૃતિમાં જે ચોરસ વડે જે જગ્યા રોકાયેલી છે એ જગ્યાને આપેલા ચોરસનું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. આ ચોરસ પૂરતું નથી વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ પણ હોઈ શકે, વર્તુળ પણ હોઈ શકે, તો કોઈ પણ હોઈ શકે. તો કે જે બાઉન્ડ્રી વડે જે આકૃતિ વડે જે અંદરનો જે ભાગ હોય એ અંદરના ભાગને શું કહેવાય છે? ક્ષેત્રફળ કહેવાય છે. તો ખ્યાલ આવી ગયો. ક્ષેત્રફળ એટલે શું? કે જે આકૃતિ આપેલી છે, આકૃતિના સમતલમાં જે રેખાઓ વડે બંધ આકૃતિ જે છે એ બંધ આકૃતિના અંદરનું જે ભાગ છે એને શું કહેવાય છે? ક્ષેત્રફળ કહેવાય છે. ધારો કે હું વર્તુળની તમને વાત કરું તો કે ભાઈ આ આપણે ચોરસની વાત કરીએ, હું વર્તુળની તમને વાત કરું તો વર્તુળનું આપણે ક્ષેત્રફળ ધારો કે શોધવું હોય, આ વર્તુળ છે. કોઈ કહે છે માત્ર વર્તુળ મેદાન છે અને મેદાનનું ક્ષેત્રફળ શોધવું છે. તો હવે તમને તો વર્તુળનું ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે આ જે બાઉન્ડ્રી જે છે આકૃતિની અંદરનો જે બધો ભાગ જે છે, આ જે ભાગ છે એને શું કહેવાય છે? ક્ષેત્રફળ કહેવાય છે. ડન. ઓકે. તો ચલો જોઈએ વ્યાખ્યા કે આકૃતિ વડે. વ્યાખ્યા આપણે લખીએ. આકૃતિ વડે શું કહેવાય? આકૃતિ વડે સમતલમાં, આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને, રોકાયેલી જગ્યાના માપને શું કહેવાય છે? માપને ક્ષેત્રફળ કહેવાય છે. ફરીથી એક વખત જોઈએ. આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને શું કહેવાય છે? ક્ષેત્રફળ કહેવાય છે. પછી વર્તુળ હોય, લંબચોરસ હોય કે ગમે તે જે આકૃતિ વડે જે સમતલમાં જે ભાગ હોય એ ભાગને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ. હવે ક્ષેત્રફળની આપણે સૂત્રની અંદર વાત કરીએ તો એ નેક્સ્ટ આપણે જોઈએ સૂત્ર. હવે આપણે પરિમિતિ કોને કહેવાય? શું કહેવાય? પરિમિતિ કોને કહેવાય? હવે વિદ્યાર્થી મિત્રો સમજો તમે કે આપણું ખેતર હોય, ધારો કે કોઈ કહે છે મારે તો આવું લંબચોરસ ખેતર છે અને એને વાડ કરવી છે. તો વાડ કરવી હોય એટલે હવે કોને કહેવાય? આપણે વાડ ક્યાં કરીએ? ખેતર વચ્ચે કરીએ કે જેની બાઉન્ડ્રી હોય કિનારે કિનારે કરીએ? ક્યાં કરીએ? જે કિનારી કિનારી છે, કે ધારો કે આપણે જે શેઢો કહીએ, ટૂંકમાં આપણે સાદે ભાષામાં શેઢો કહીએ એને શું કહેવાય? એની હદ કહેવાય. તો કે આકૃતિમાં જે હદ હોય એ હદની દરેક રેખાખંડોના માપના સરવાળા, દરેક બાજુના માપના સરવાળો કરીએ એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. ધારો કે હું સમજી લો, અહીંયા નામ આપી દઉં A B C અને D. આ એક લંબચોરસ ખેતર છે. કેવું છે? આ લંબચોરસ
ખેતર છે. આ લંબચોરસ ખેતરની આપણે પરિમિતિ શોધવી છે તો તમે સમજી શકો છો કે મેં ખાલી નામ આપે સમજવા માટે આ એક બાજુ કહેવાય. તો અહીંથી A થી બિંદુ ચાલુ કરીએ એની જે હદ હોય ત્યાંથી આપણે B સુધી જઈએ, B થી આપણે C સુધી જઈએ, C થી D સુધી જઈએ અને D થી પાછા A બિંદુ આવીએ. એટલે કે આ જે બંધ આકૃતિ બને છે એ બંધ આકૃતિની જે હદ છે, સીમા છે, શું કહેવાય? હદ અથવા તો જે સીમા જે છે એ સીમા જે સીમા જે છે એ સીમા અને જે છે સીમાને શું કહેવાશે? પરિમિતિ તરીકે આપણે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા જોઈએ કે આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને શું કહેવામાં આવે છે? પરિમિતિ કહેવામાં આવે છે. આપણે તો એની વ્યાખ્યા લખીએ વિદ્યાર્થી મિત્રો. શું લખવાની છે? તો પરિમિતિમાં ખબર પડી ગઈ. ધારો કે લંબચોરસ હોય કે ચોરસ હોય કે વર્તુળ હોય તો એની જે ધારો કે વર્તુળ હોય તો આપણે ધારો કે વર્તુળની વાત કરીએ તો વર્તુળનો શું કહેવાય? પરિઘ. અહીંયા જે પરિઘ એટલે કે જે અહીંથી આપણે ચાલુ કરીએ પાછું આ બિંદુ સુધી આવીએ, અહીંથી ધારો કે અહીંથી આપણે ઉપડ્યા તો આપણું ગોળ મેદાન હોય તો આની જે બાઉન્ડ્રી હોય જે એની કિનારી છે એ હદ સીમા છે એ સીમાને શું કહેવાય? આપેલા વર્તુળની પરિમિતિ યાની પરિઘ કહેવાય. શું કહેવાય? પરિમિતિ યાની પરિઘ. વર્તુળમાં પરિઘ આવશે જ્યારે બાકીમાં બધામાં શું આવશે? પરિમિતિ આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ડન. ફરીથી એક વખત જોઈએ પરિમિતિ કોને કહેવાય? તો કે આકૃતિની હદ. કોને કહેવાય? આકૃતિની હદ જે દર્શાવતી જે રેખાઓ છે. શું? ફરીથી યાદ રાખજો. આકૃતિની વડે હદ દર્શાવેલી હોય, આકૃતિ વડે હદ દર્શાવેલી હોય તેવી બાજુઓના માપના સરવાળાને શું કહેવામાં આવે છે? પરિમિતિ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી એક વખત જોઈએ. આકૃતિ વડે હદ દર્શાવેલી હોય તેવી બાજુઓના માપના સરવાળા, જે દરેક બાજુ હોય, ધારો કે હું ફરીથી તમને એક વાત કરી દઉં કે ભાઈ આકૃતિ જે છે આકૃતિની હદ દર્શાવેલી આ શું કહેવાય? સીમા કહેવાય. આ જે સીમા કહેવાય બધી બાજુઓના જે માપનો જે સરવાળો હોય એને શું કહેવામાં આવે છે? પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ ખબર હોવી જોઈએ. તો ક્ષેત્રફળ અને પરિમિતિમાં આટલો તફાવત છે. ક્ષેત્રફળની અંદર શું? અંદરનો જે ભાગ હતો, હદની આકૃતિની અંદરનો જે ભાગ હતો, અને જ્યારે પરિમિતિની અંદર શું હોય છે? એની કિનારી જે બાઉન્ડ્રી છે એને શું કહેવામાં આવે છે? પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓકે ડન. ચલો હવે જોઈએ સૂત્ર જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ તો આપણને એની વ્યાખ્યાની વાત કરી. સૂત્રો કયા કયા આવે કે ભાઈ કઈ રીતે શોધવું? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચોરસ. ચોરસની ક્ષેત્રફળની પરિમિતિ બંનેનો આપણે સૂત્ર જોઈશું કે ભાઈ ચોરસનો ક્ષેત્રફળ શોધવું છે તો આપણે સૂત્ર છે કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ હું અહીંયા સાઈડમાં આકૃતિ કાચી દોરું છું. આ ધારો કે ચોરસ છે. હવે ચોરસની અંદર શું હોય? ચારે બાજુ કેવી હોય? સરખી હોય. બરોબર ને? હવે એનું ક્ષેત્રફળ શોધવું છે તો આને શું કહેવાય? આ લંબાઈ કહેવાય. અને આ શું કહેવાય? પહોળાઈ કહેવાય. આ બાદ આમ તો આપણે લંબાઈ અને પહોળાઈની વાત કરીએ છીએ પરંતુ ચોરસ હોય તો એની આ પહોળાઈ એ શું કહેવાય? એની લંબાઈ થઈ જાય. કારણ કે દરેક બાજુ કેવી હોય છે? સરખી. એટલે આપણે ચોરસની અંદર પહોળાઈ લેતા નથી. શું લઈએ છીએ? લંબાઈ લઈએ છીએ. કારણ કે દરેક ચારે બાજુ સરખી હોય ચોરસની અંદર. તો આ શું થઈ જાય? લંબાઈ. આ શું થઈ જાય? લંબાઈ. આ પણ શું થઈ જાય? લંબાઈ. હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે આખા ભાગનું. બરોબર? તો શું કહેવાય? ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે એક બાજુ ગુણ્યા એક બીજી બાજુ. બરોબર? તો શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ચોરસનું ક્ષેત્રફળ શું થશે વિદ્યાર્થી મિત્રો? લંબાઈ ગુણ્યા લંબાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. જો આપણે અક્ષરોની અંદર ટોકમાં શોર્ટમાં સમજીએ તો શું કહેવાય? L ગુણ્યા L. બરોબર? એટલે લેન્થ એટલે લંબાઈ. તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. પણ જો લંબચોરસનું પૂછે, પાછું કેવું પૂછે? લંબચોરસનું ક્ષેત્રફળ પૂછે તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર અલગ છે વિદ્યાર્થી મિત્રો. સમજો કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો હવે જો વિદ્યાર્થી મિત્રો ચોરસની અંદર તો લંબાઈ ગુણ્યા લંબાઈ ચારે બાજુ સરખી હતી, પરંતુ લંબચોરસની અંદર એવું હોય કે સામસામેની બાજુની જોડ સરખી હોય. તો હું અહીંયા આકૃતિ તમને દોરું છું સમજવા માટે. આ એક લંબચોરસ છે તો આ શું કહેવાય? લંબાઈ કહેવાય. અને આ શું કહેવાશે?
પહોળાઈ કહેવાય. હવે ધારો કે આનું આપણે ક્ષેત્રફળ શોધવું છે કે અંદરનો કેટલો ભાગ છે તો શું થાય લંબાઈ ગુણ્યા શું કહેવાય પહોળાઈ કહેવાય. શું કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એનું સૂત્ર શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. શોર્ટમાં સમજવું હોય તો શું કહેવાય L ગુણ્યા B કહેવાય છે. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ, આ ચોરસનું ક્ષેત્રફળ, આ લંબચોરસનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો નોટની અંદર તમે લખી દેજો. બહુ અગત્યનું કામ છે. આ પાયાનું જ્ઞાન કહેવાય. આગળ જશો એટલે આવું પછી કોઈ શીખવાડશે નહીં. બરોબર. તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે જોઈએ આગળ શું જોઈશું ક્ષેત્રફળ જોવાઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે પરિમિતિ વિશે જોઈએ. હવે પરિમિતિમાં તો ક્ષેત્રફળ અને પરિમિતિમાં બહુ તફાવત છે. તો જોઈએ પરિમિતિનું ક્ષેત્રફળ, પરિમિતિ જે છે એના સૂત્ર આપણે જોઈએ. તો આ તમે લખી દીધા છે. ચલો હું આ વધારાનું કાઢી નાખું છું. હવે આપણે જોઈએ પરિમિતિ. કોની પરિમિતિ શોધવાની છે તો પહેલી મારે ચોરસની પરિમિતિ શોધવી છે. શાની શોધવી છે ચોરસની પરિમિતિ શોધવી છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે શોધીએ કે ભાઈ ચોરસની પરિમિતિ શું છે. હું કાઢી નાખું છું બધું. ચલો હવે ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ બરાબર શું થશે તો આપણે અહીંયા આકૃતિ હું દોરું છું સાઈડમાં તમને સમજણ પડે એટલા માટે. આ ચોરસ છે. હવે આપણું સૂત્ર શું કહે છે પરિમિતિની વ્યાખ્યા એવું કહે છે કે ભાઈ આપેલી બંધ આકૃતિ વડે જેટલી બાજુ હોય બાજુના માપનો શું થાય સરવાળો થાય. તો અહીંયા તમે આ પરિમિતિ જુઓ તો ચોરસની પરિમિતિ શું છે આને આપણે લંબાઈ કહીએ. હું શોર્ટમાં લખું છું ભાઈ L એટલે લંબાઈ, આ પણ લંબાઈ, આ પણ લંબાઈ ને આ પણ શું થશે લંબાઈ. ચારે બાજુઓ સરખી હોય. ધારો કે આ 10 સેન્ટીમીટર હોય, આ 10 સેન્ટીમીટર હોય તો દરેક બાજુ કેટલી થશે 10 સેન્ટીમીટર થશે. આ પણ 10 સેન્ટીમીટર થશે, આ પણ 10 સેન્ટીમીટર થશે. બરોબર. હવે તો આ લંબચોરસ સોરી ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું બને તો તમને ખબર છે કેટલી બાજુઓ છે 1 2 3 અને 4. અને ચોરસની અંદર બધી બાજુઓ સરખી હોય. દેખાય છે સરખી હોય. ચોરસ હોય એટલે બધું સરખું હોય. તો આપણે એક બાજુ એટલે કે 4 બાજુઓ છે. બરોબર. 4 ગુણ્યા હવે એક બાજુનું માપ મૂકી દઈએ તો શું થઈ જાય ચોરસની પરિમિતિ આપણને મળી જાય. કારણ કે ચારે બાજુનો સરવાળો 10 20 30 અને 40 તો શું થશે L. અથવા તો આપણે જો લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો શું લખી શકીએ છીએ 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ. તો શોર્ટમાં લખવું હોય તો 4 ગુણ્યા L. તો આ શું કહેવાય ચોરસની પરિમિતિ. ઓકે ખ્યાલ આવી ગયો. 4 ગુણ્યા L એટલે એક બાજુનું માપ. જે તમને બાજુનું માપ આપ્યું એ બાજુનું માપ તમારે લખવાનું છે. હવે આપણે વાત કરીએ લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર, લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય તો એનું સૂત્ર જોઈએ. આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. જો અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ લંબચોરસ. તો આ શું કહેવાય શું કહેવાય હવે તો આવડે હો. બરોબર. શું કહેવાય લંબાઈ. ઓકે. હવે આ શું છે પહોળાઈ. શું છે પહોળાઈ. લંબાઈ પહોળાઈ પછી શું આવે અરે લંબાઈ. શું આવશે લંબાઈ પછી શું આવશે પહોળાઈ. ઓકે. પરિમિતિ શોધવાની છે. બાઉન્ડ્રી છે, કિનારી છે, અહીંથી કરીને અંદર. તો હવે એનું આપણે સૂત્ર બનાવવું તરત જ આવડી જાય. લંબાઈ કેટલી વખત આવે છે લંબાઈ કેટલી વખત લખેલું આવે છે વિદ્યાર્થી મિત્રો આવડશે. જો તો લંબાઈ ગુણ્યા સોરી લંબાઈ અહીંયા પહોળાઈ એટલે પહોળાઈ. બે લંબાઈ આવે છે અને બે પહોળાઈ આવે છે. તો એનું સૂત્ર બહુ ઈઝી બને છે. કારણ કે ચારે બાજુના માપનો આપણે શું કરવાનું જેટલું માપ એનો સરવાળો કરવાનો છે. તો એનું સૂત્ર શું બને છે તો 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. શું બને છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બને છે. ઓકે ખ્યાલ આવ્યો છે કે ભાઈ લંબાઈ એટલે કે બે વાર લંબાઈ આવે છે. પહોળાઈ કેટલી વખત આવે છે 2 વખત આવે છે. તો આ બંનેનો એક લંબાઈ અને પહોળાઈનો આપણે સરવાળો કરી દઈએ. કેટલા વડે ગુણી દેવાના 2 વડે. શોર્ટમાં લખવું હોય તો 2 ગુણ્યા L વત્તા B. ઓકે. તો આ શું કહેવાય લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે. ઓકે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે આપણે જોયું. હવે જોઈએ ત્રિકોણ વિશે. હવે શાના વિશે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો લખી દેજો સારા અક્ષરે. ચલો હવે જોઈએ નેક્સ્ટ ત્રિકોણ. તો ત્રિકોણનું પરિમિતિ શોધવી છે. શું કરવું છે ભાઈ ત્રિકોણની પરિમિતિ શોધવી છે. તો જો આપણે ત્રિકોણની પરિમિતિ શોધવાનું થોડું જોઈ લઈએ. ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણ કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. પ્રથમ તો ત્રિકોણ ત્રિ વત્તા કોણ જેને 3 ખૂણા હોય એને શું કહેવાય
ત્રિકોણ કહેવાય, બરોબર. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય, બરોબર. તો ત્રિકોણ આપણે અહીં આકૃતિ દોરું છું કે ભાઈ આ ત્રિકોણ છે ભાઈ, દેખાય છે ત્રણ ખૂણા, આ 1 2 અને 3. તો નામ આપી દઉં A B અને C. કયો ત્રિકોણ છે? ABC ત્રિકોણ છે. આપણે નામ તો આપવું પડે, નામ વગરનું કોઈ ચાલે નહીં, એટલે જ આપણને નામ આપે છે બધા. તો અહીં ત્રિકોણ ABC છે. હવે ત્રિકોણની પરિમિતિ શોધવી હોય એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો. બહુ ઈઝી છે. ત્રણેય આ જે બાઉન્ડ્રી કહેવાય, હદ કહેવાય, એનો શું કરી દેવાનો? સરવાળો. તો લખી છે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓના ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. બસ, બીજું કશું કરવાનું નથી. જો આપણે લખીએ મેથડની રીતે, તો અહીંયા કઈ બાજુ આપી છે? AC બાજુ વત્તા BC બાજુ વત્તા કઈ બાજુ આપી છે? AB. આ ત્રણેય બાજુના માપનો સરવાળો કરો એટલે તમને શું મળી જાય? ત્રિકોણની પરિમિતિ મળે જાય. આ તમે ના લખો તો કશું વાંધો છે નહીં, તમે સીધી ત્રણેય બાજુના માપનો સરવાળો કરી શકો છો. તો આ ત્રિકોણની પરિમિતિ વાત કરવામાં આવી છે. હવે ત્રિકોણમાં આપણે ક્ષેત્રફળની વાત કરીએ કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને નવો જ પ્રશ્ન. હા, કે પરિમિતિ તો શોધી નાખી, બરોબર. તો ક્ષેત્રફળ શોધીએ તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો ત્રિકોણની ક્ષેત્રફળ શોધવા માટે આપણે વાત કરીએ, એનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક નવો જ પ્રશ્ન ઉત્પન્ન થાય, વેધ કોને કહેવાય? આ પાછું નવું હોય ને, આ વેધ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો વેધ આપણે અહીંયા સમજી લઈએ કે વેધ કોને કહેવાય. તો અહીંયા આ શું કહેવાય? પાયો કહેવાય. શું કહેવાય? પાયો, બરોબર. જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના પર આપણને વેધ આપેલો હોય. વેધ કોને કહેવાય? તો કે ભાઈ એ બિંદુમાંથી પસાર થતો હોય અને પાયાની અંદર એ બિંદુમાંથી પસાર થાય અને ક્યાં આના પાયા ઉપર કયો ખૂણો બનાવતો હોય? કાટખૂણો બનાવતો હોય તો એને શું તરીકે ઓળખવામાં આવે છે? વેધ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેધ કહેવામાં આવે છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ પાયો છે ને આ શું છે? વેધ. એ તમને આપેલો જ હોય તો એના આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ મિત્રો. ખ્યાલ આવી ગયો? તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. ચલો હવે જોઈએ વર્તુળ. હવે કોની વાત કરવાની છે? વર્તુળ. તો ચલો મિત્રો વર્તુળ વિશે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો વર્તુળ એટલે સમજી લઈએ, ગોળ મેદાન વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું આપણે ક્ષેત્રફળ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું? તો અહીંયા હું તમને વર્તુળ દોરું છું. હવે વિદ્યાર્થી મિત્રો થોડું સમજી લેજો કે કોઈ કેન્દ્રથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને શું કહેવામાં આવે છે? પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્તુળ છે, અહીંયા વર્તુળનું કેન્દ્રથી કરી અને જે વર્તુળ છે તે પરનું બિંદુ તમે કોઈ લો તો તેને શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય છે. શું કહેવાય? ત્રિજ્યા. અહીંયા હું નામ આપું, એક O કેન્દ્ર છે અને આ શું છે? એનું બિંદુ. તો O એ શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાય. હવે વર્તુળનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય એટલે કે વર્તુળના કે આખા ભાગનું અંદર કેટલી જગ્યા રોકે છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તેના માટેનું સૂત્ર છે મિત્રો. શું છે? યાદ રાખજો, પાઈ r સ્ક્વેર. શું સૂત્ર છે? પાઈ r સ્ક્વેર. હવે મિત્રો પાઈ એટલે વરે શું? પાઈ એ ગ્રીક ભાષાનો શબ્દ છે પાઈ, બરોબર. અને એ પાઈ ની કિંમતો તમને આપેલી હોય. કઈ કઈ કિંમતો આવે છે તો નોંધ રાખજો મિત્રો. પાઈ બરાબર આપણે 3.14 અને આ 3.14 અથવા તો આપણે કઈ કિંમત બીજી લઈએ છીએ? બીજી કિંમત અથવા તો 22/7 લઈએ છીએ. જો આપેલું ના હોય, બહુ નોંધ રાખજો મિત્રો, જો તમને પાઈ ની કિંમત આપેલી ના હોય તો આપણે 22/7 લેવાની, અને જો આપણી નોંધ કરેલી હોય કે ભાઈ પાઈ ની કિંમત 3.14 લ્યો તો આપણે 3.14 લેવાની છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય? પાઈ r નો વર્ગ. શું થાય છે? પાઈ r નો વર્ગ. ઓકે. હવે વર્તુળનું આ તો ક્ષેત્રફળની વાત કરી, r યાની રેડિયસ યાની ત્રિજ્યા, બરોબર. ત્રિજ્યાનો 2 વખત ગુણાકાર કરવાનો છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો વર્તુળનો પરિઘ, આ વર્તુળની પરિમિતિ યાદ રાખજો. વર્તુળનો પરિઘ પણ કહી શકે, પરિઘ અથવા તો શું કહેવાય? પરિમિતિ. ઓકે, ખ્યાલ આવે છે? વર્તુળની પરિઘ
અથવા વર્તુળની પરિમિતિ. તો અહીંયા જે હવે પરિમિતિ એટલે આ જે બાઉન્ડ્રી જે છે કિનારા ઉપરની એને શું કહેવાય? પરિઘ કહેવાય. અને વર્તુળનો પરિઘનું આપણે જો ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે 2πr. યાદ રાખજો 2πr. ઓકે. r એટલે શું મિત્ર? ત્રિજ્યા, રેડિયસ. પાઈ એટલે આપણને જે કિંમત આપી હોય એને કેટલા વડે ગુણવાની? 2 વડે. તો આ શું છે? 2πr. ઓકે. અર્ધવર્તુળની પરિમિતિ શોધવી હોય હવે એના ઉપર તમને સૂત્ર બનાવતા આવડવું જોઈએ. અર્ધ વર્તુળની પરિમિતિ બરાબર શું થાય મિત્રો? આખું વર્તુળ છે. 2 એટલે આખું આ વર્તુળ. અહીંયા જે છે આખું. પણ આપણે કોઈ કહેશે મારે તો અડધું શોધવું છે. અડધું યાની આ બે ભાગ. બરોબર. વર્તુળ એટલે અર્ધવર્તુળ એટલે આખું એનું કાપી નાખવાનું. દડો હોય દડો બરોબર એને આપણે કાપી નાખીએ તો અડધો ભાગ થઈ જાય ને. બરોબર. તો એ અર્ધવર્તુળની પરિમિતિ બરાબર સૂત્ર શું થશે મિત્રો? 1/2 કરો. આ તો આખા વર્તુળનું હતું 2π. આખા વર્તુળનું. તો આ બે જતા રહે તો શું આવે છે મિત્રો? પાઈ r. શું આવે છે મિત્રો? પાઈ r. તો વિદ્યાર્થી મિત્રો આ એકમ 2 નું જે માપનની થિયરી હતી. હવે આગળ આપણે થોડી વાત કરીએ ચતુષ્કોણ. શાની વાત કરીશું? ચતુષ્કોણની. તો આપણે ચતુષ્કોણ વિશે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું. કઈ એ પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આ પાઈનો સ્વાધ્યાય અને નેક્સ્ટ થિયરી ગણશું. ધન્યવાદ.